હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? આજે હું બનાવું છું ફુલાવને પહેલાં ભાત અને મગની દાળને બાફી લીધી છે. બાફીને પછી એને નીકાળી લીધું છે. જુઓ, નીકાળી દઈને પછી ગાજર, કેપ્સિકમ, પછી જો આ ડુંગળી સંભાળેલી છે ઝીણી ઝીણી, અને અદરક લસણનું પેસ્ટ છે. પછી છેલ્લે બનશે ને ત્યારે હું તમને બતાવીશ. અને ધાણા છે, કોથમીર, બધાને. આને એકદમ બહુ ગરમ થઈ ગયું છે. આને હે ને એકદમ ગ્રીન ડુંગળી બ્રાઉન થશે પછી જ હું નાખીશ. એમાં હળદર બી ઉમેરેલી છે. પછી હું લસણ અદરકનો પેસ્ટ નાખીશ અને પછી કેપ્સિકમ નાખીશ. જો હવે કેપ્સિકમ નાખી દઉં છું. થઈ ગઈ છે ડુંગળી. હવે આ ડુંગળી કેપ્સિકમ સાથે ચડવા દઈશું. જો પછી ગાજર નાખીશ.